વાત કરીશું લવ રાશિફળ, પ્રેમ રાશિફળ 2026ની। તો આ આવનારું 2026નું નવું વર્ષ તમારા માટે પ્રેમ જીવન માટે, લવ લાઈફ માટે કેવું રહેશે એ વિગતવાર આ વિડીયોમાં જણાવવાના છીએ। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી મિત્રો કરી શકો છો। મિત્રો, વર્ષ 2026ની શરૂઆત નવી આશાઓ અને સકારાત્મક ભાવનાઓ સાથે થશે। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ સંબંધોમાં પ્રગતિ થાય, સિંગલ જાતકોને એનો પ્રેમ પ્રાપ્ત થાય, વૈવાહિક જીવનમાં ખુશીઓ વધે, જ્યારે વ્યક્તિગત જીવનમાં પ્રેમ, સમજણ અને યાદગાર ક્ષણોથી ભરેલું રહે। વર્ષ 2026માં ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની બધી જ તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડી શકે છે। આ વર્ષ ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિને કારણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થવાના છે। તો ચાલો વિગતવાર જાણીએ કે વર્ષ 2026 પ્રેમ અને વૈવાહિક જીવન માટે, સિંગલ જાતકો માટે કેવું રહેશે। અને વિડીયોના અંત સુધીમાં અમે તમને બતાવીશું કે આ વર્ષ માટેના તમારા માટેના શ્રેષ્ઠ મહિનાઓ લવ લાઈફને લગતા ક્યાં રહેશે અને આ વર્ષે કયા ઉપાયો કરવાથી તમને પ્રેમ સંબંધોમાં મોટી સફળતા મળી શકે છે। તો આવો શરૂ કરીએ। વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની। તો પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે વૃશ્ચિક રાશિના વ્યક્તિ તરીકે તમે તમારી તીવ્રતા, ચુંબકત્વ અને ઊંડા ભાવનાત્મક સ્વભાવ માટે જાણીતા હોવ છો। પ્રેમ પ્રત્યેનો તમારો અભિગમ રહસ્ય, વફાદારી અને જુસ્સાનું મિશ્રણ હોય છે। તમે ઘણી વખત ભાવનાત્મક અને શારીરિક આત્મીયતા શોધો છો, ઊંડા અને પરિવર્તનશીલ જોડાણની ઝંખના રાખો છો। એક વખત પ્રતિબદ્ધ થયા પછી તમે વફાદાર રહો છો અને બદલામાં સમાન સ્તરની તમે અપેક્ષા પણ રાખો છો। તમારી ઉપસ્થિતિ સ્વાભાવિક રીતે જ બીજાઓને આકર્ષિત કરે છે। જો કે તમે તમારી લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરી શકતા નથી। તમે એવા ભાગીદારોને પસંદ કરો છો જે તમારી ભાવનાત્મક ઊંડાણ સાથે મેળ ખાય। જ્યારે તમારી રક્ષણાત્મકતા એક શક્તિ છે કે ક્યારેક માલિકી ભાવ તરફ દોરી શકે છે, કારણ કે તમે તમારા જીવનસાથીની પ્રાથમિક બનવા માંગો છો। વર્ષ 2026ની કુંડળી અનુસાર આ વર્ષ ભાવનાત્મક રીતે કસોટીઓ લઈને આવે છે, જેમાં વધુ ધીરજ, વિશ્વાસ અને શાંતિની જરૂરત પડે છે। વર્ષની શરૂઆત થોડી તણાવ સાથે થઈ શકે છે, પરંતુ બીજા ભાગમાં તમારા સંબંધોમાં નવી ભાવનાત્મક સ્થિરતા અને ઊંડાણની સંભાવનાઓ છે। શરૂઆત કરીએ કે વર્ષ 2026 વૃશ્ચિક રાશિના પરિણીત જાતકો માટે કેવું રહેશે। તો પરિણીત વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ 2026 અને એની કુંડળી સૂચવે છે કે વર્ષની શરૂઆત ભાવનાત્મક અંતર અથવા મર્યાદિત ઉર્જાની ભાવના સાથે થઈ શકે છે। તમારા જીવનસાથી સાથે વાતચીત ઠંડી અથવા અટકાઈ શકે છે, ખાસ કરી અને જો દૈનિક જવાબદારીઓ તમને સાથે અર્થપૂર્ણ સમય વિતાવવા અટકાવે છે। ન કહેવાયેલા મુદ્દાઓ ફરી ઉભરી શકે છે અને તમારે આ મુદ્દાઓને પ્રામાણિકતા અને સંવેદનશીલ સાથે ઉકેલવાની જરૂરત પડી શકે છે। કઠોર શબ્દો ટાળવા અને શાંત આદરપૂર્વક સંવાદને પ્રાથમિકતા આપવી એ મુખ્ય રહેશે। મતભેદો દરમિયાન અહંકારને હાવી થવા દેવાને બદલે સમાધાન અને સમજણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરજો। તમે તમારા વિચારો કેવી રીતે વ્યક્ત કરો છો અને તમારા જીવનસાથી તેનું અર્થઘટન કેવી રીતે કરે છે તેનું મૂલ્યાંકન કરી શકો છો। જો તમે ભાવનાત્મક રીતે તપાસ કરવાને બદલે વધુ પડતું ધારી લેશો તો ગેરસમજણ ઊભી થઈ શકે છે। જો કે વર્ષના અંતમાં ગુરુના બીજા ગોચર પછી તમારું લગ્ન જીવન વધુ સ્થિર અને આશાવાદી બનશે। આ સમયગાળો તમને પડકારોનો સામનો શાણપણ અને ધીરજથી કરવામાં મદદ કરશે। વધુ સારા સંદેશા વ્યવહાર અને વિશ્વાસમાં વધારો થવાથી તમારા બંધન વધુ મજબૂત બની શકે છે, જે તમારા ગૃહસ્થ જીવનમાં વધુ સુમેળ અને ભાવનાત્મક આરામ લાવશે। પરિણામે તમારા અને તમારા જીવનસાથી બંને માટે ભાવનાત્મક સુખાકારીઓમાં સુધારો થઈ શકે છે। વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ 2026 પ્રેમ જીવન માટે કેવું રહેશે। તો જો તમે સંબંધમાં છો અથવા જીવનસાથી સાથે રહેતા હોવ છો તો વર્ષ 2026ની કુંડળી સૂચવે છે કે વર્ષની શરૂઆતનો ભાગ સ્થિરતા પ્રદાન કરશે। તેમ છતાં તે નિયમિત અથવા ભાવનાત્મક રીતે દૂર પણ લાગી શકે છે। શારીરિક અલગતાને કારણે હોય કે ભાવનાત્મક જગ્યાને કારણે સંબંધ થોડો અલગ થઈ ગયો હોય તેવું લાગી શકે છે।
આ એક એવો તબક્કો હોઈ શકે છે જે તમારા ભાવનાત્મક જોડાણની મજબૂતાઈનું પરીક્ષણ કરવાનો છે. યોજનાઓમાં વિલંબ અથવા સહિયારી અપેક્ષાઓમાં ફેરફાર તમને અમુક પ્રતિબદ્ધતાઓ પર પુનર્વિચાર કરવા તરફ દોરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં જો તણાવ અને મતભેદોને કાળજીપૂર્વક સંચાલિત કરવામાં ન આવે તો કામચલાઉ અલગતા થઈ શકે છે. આ પરિણામ ફક્ત ત્યારે જ આવી શકે છે જો તમારા જન્મકુંડળીમાં મુશ્કેલ સંયોગોનો અથવા વ્યક્તિગત પડકારો દેખાય. જો કે અલગતાની ભાવના તમને સંબંધ પર વધુ મહેનત કરવા અને જુસ્સો અને ઊંઘને ફરીથી જીવંત કરવાના રસ્તાઓ શોધવા માટે પણ પ્રેરિત કરી શકે છે. જૂનમાં ગુરુના પ્રથમ ગોચર પછી તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક રીતે વધુ એકરૂપ થઈ શકો છો. સંબંધ ફરીથી રોમાંસ, આનંદ અને સહિયારા હેતુની ભાવના મેળવી શકો છો. જો ભૂતકાળમાં વિશ્વાસ અથવા બહારના દબાણના મુદ્દાઓ હતા તો તમે તેનો સામનો કરવા અને ઉકેલવા માટે વધુ સારી રીતે સજ્જ બનતા જણાશો. નાની તકરાર પણ સંભાળવામાં સરળતા રહેશે અને તમે પહેલા કરતાં વધુ નજીક અનુભવશો. સાથે એક ટૂંકી સફર અથવા ભવિષ્યનું આયોજન તમારા બંધનને વધુ ગાઢ બનાવી શકે છે અને સંબંધમાં વધુ આશા લાવી શકે છે. વર્ષ 2026 વૃશ્ચિક રાશિની પ્રેમ કુંડળી સિંગલ લોકો માટે શું આગાહીઓ કરે છે? વૃશ્ચિક રાશિના જાતકો જે સિંગલ છે તેમના માટે વર્ષની શરૂઆત થોડી અસમાન થઈ શકે છે. જો તમે સગાઈ અથવા પ્રતિબદ્ધતા વિશે વિચારી રહ્યા છો તો શરૂઆતની ગેરસમજણો અથવા બાહ્ય પ્રભાવ તમારા માનસિક શાંતિમાં દખલ કરી શકે છે. વસ્તુઓ ધીમે ધીમે લેવી શ્રેષ્ઠ છે. નિષ્કર્ષ પર ઉતાવળ કરવાનું ટાળો અને સ્પષ્ટ વાતચીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. સંભવિત ભાગીદારો સાથે પ્રારંભિક મુલાકાતો મજબૂત ભાવનાત્મક બંધનો તરફ દોરી ન શકે. આ તબક્કો પસાર થઈ જશે. જો તમને કોઈ આશાસ્પદ વ્યક્તિ મળે અને તમે આગળ વધવાનું નક્કી કરો તો વિલંબ અથવા પડકારો ઊભા થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન વિશ્વાસ, ધીરજ અને ભાવનાત્મક સ્પષ્ટતા તમારા સૌથી મજબૂત સાધનો બનશે. ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પછી વર્ષ 2026 તમારા માટે વૃશ્ચિક રાશિના પ્રેમ જીવનની આસપાસની ઉર્જા સકારાત્મક રીતે બદલાશે. તમે એવી વ્યક્તિને મળી શકો છો જેના મૂલ્યો અને ભાવનાત્મક લય તમારા મૂલ્યો સાથે મેળ ખાય છે. તમારામાંથી કેટલાક વર્ષના અંત સુધીમાં પ્રતિબદ્ધતા અથવા સગાઈ પર પણ વિચાર કરી શકે છે. છતાં તમારો સમય કાઢવો મહત્વપૂર્ણ રહેશે. મોટો નિર્ણયો લેતા પહેલા ખાતરી કરો કે જોડાણ ભાવનાત્મક રીતે પરિપૂર્ણ અને આધ્યાત્મિક રીતે પણ મજબૂત છે કે નહીં. વૃશ્ચિક રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ વર્ષ 2026માં મહિનાઓ ક્યાં ક્યાં રહેશે? તો પરિણીત લોકો માટે મે અને ડિસેમ્બર સૌથી સુમેળભર્યા મહિના રહેશે. સંબંધોમાં રહેલા લોકો માટે માર્ચ અને ઓગસ્ટ સૌથી રોમેન્ટિક મહિનો રહેશે. સિંગલ લોકો અને ડેટિંગ કરતા લોકો માટે જૂન મહિનો કોઈ ખાસ વ્યક્તિને શોધવા માટે સૌથી આશાસ્પદ મહિનો હોઈ શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે ઉપાયોની વાત કરીએ તો તમારા પ્રેમ જીવનમાં સ્પષ્ટતા અને સ્વસ્થ વાતચીતને પ્રોત્સાહન આપવા માટે તમારા પલંગ પાસે, તમારા બેડ પાસે એક સ્પષ્ટ ક્વાર્ટઝ ક્રિસ્ટલ અવશ્ય રાખો. આનંદ અને જોડાણ વધારવા માટે તમારા જીવનસાથી સાથે સૂર્યપ્રકાશમાં બહાર સમય અવશ્ય વિતાવો. ભાવનાત્મક ઉપચારને પ્રોત્સાહન આપવા માટે દર સોમવારે દૂધ સાથે શિવ અભિષેક કરો, જેમાં કેસર અને મધ પણ ઉમેરી શકાય છે. દર શુક્રવારે તમારા નહાવાના પાણીમાં ગુલાબજળ અથવા ગુલાબનું તેલ ઉમેરો અને તમારા ઘરમાં પ્રેમ અને કોમળતાનું આમંત્રિત કરવા માટે ફૂલોના પરફ્યુમનો ઉપયોગ અવશ્ય કરી શકો છો. તો વૃશ્ચિક રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2026નું ગ્રહ ગોચર તમારા પ્રેમ જીવન માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.